નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું ઓનલાઈન લેક્ચરમાં સ્વાગત છે. વિમલા વિદ્યાલય CST ઝવેરીયાસ કોલેજ ગઢ, BSM3 સબ્જેક્ટ સંસ્કૃત, C304 સબ્જેક્ટ કોડ છે. વિષય છે તમારો કાવ્ય પ્રકાશ, તેનો પ્રથમ ઉલ્લાસ અને બીજો રસમો ઉલ્લાસ. અભ્યાસક્રમ તમારો આ સેમ 3નો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા 4-5 લેક્ચરમાં એક પ્રશ્નની ચર્ચા કરી રહ્યા હતા, જે પ્રશ્ન છે સંસ્કૃત સાહિત્યના સંપ્રદાયો. જે સંપ્રદાયો છે, 6 સંપ્રદાયો વિશે આપણે ચર્ચા કરી રહ્યા હતા. તેમાં આપણે હવે અંતિમ સંપ્રદાય ઉપર અભ્યાસક્રમ કરવાનો છે. તો આપણે એ અંતિમ સંપ્રદાય પહેલાં આપણે જે સંપ્રદાયો વિશે ચર્ચા કરી છે તે વિશે ચર્ચા કરીશું. પ્રથમ સંપ્રદાય છે ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર પર આધારિત રસ સંપ્રદાય, અને બીજો સંપ્રદાય છે અલંકાર સંપ્રદાય, જે ભામહનો છે. અને ત્રીજો સંપ્રદાય છે રીતિ સંપ્રદાય, જે વામનનો છે. અને ચોથો સંપ્રદાય છે વક્રોક્તિ, જે કુંતકનો છે. અને પાંચમો સંપ્રદાય આચાર્ય આનંદવર્ધન, ધ્વન્યાલોકના રચયિતા આનંદવર્ધનનો છે. અને હવે અંતિમ અને લાસ્ટ તમારો સંપ્રદાય છે ઔચિત્ય સંપ્રદાય, જે આચાર્ય સૈમેન્દ્ર છે. આ 6 સંપ્રદાયનો મોટો પ્રશ્ન તમારા પેપરમાં પૂછાય છે. દરેક પરીક્ષામાં સંપ્રદાયવાળો પ્રશ્ન હોય જ છે. તેના વગર આ પરીક્ષામાં કોઈ બી પ્રશ્ન ના પૂછાય બને જ નહીં. ત્રીજા સેમમાં પૂછાય અને ચોથા સેમમાં પણ પૂછાઈ શકે છે. તો આપણે એ બધા જ સંપ્રદાયોની ફરીથી થોડી તેની પ્રસ્તાવનાથી માંડીને અને તેના અંત સુધી આજે આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું. તો આપણે હવે જોવા જઈશું સંપ્રદાયની પ્રસ્તાવના અને તેના સંપ્રદાય વિશે સંક્ષિપ્તમાં થોડી ચર્ચા કર્યા બાદ આચાર્ય સૈમેન્દ્રનું ઔચિત્ય સંપ્રદાય વિશે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યશાસ્ત્ર અને સાહિત્યશાસ્ત્ર, અલંકાર શાસ્ત્રના સંપ્રદાયો વિશે આપણે તેની પ્રસ્તાવના ફરીથી એકવાર નજર મારી લઈએ. કેવી વૈદિક, ઉપનિષદ, દર્શન, વ્યાકરણ વગેરે જેવા કાવ્યશાસ્ત્રની ચર્ચા પણ ભારતીય સાહિત્યના વિસ્તૃત રૂપે કરેલી. કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યના સ્વરૂપ અને તેના સર્વાનુવાંશિક બાબતોને સૂક્ષ્મ વિચારણા કરેલી છે, અને કાવ્યને સુંદરીનું રૂપક આપેલું છે. મોટાભાગે કાવ્યશાસ્ત્રીઓએ ભામાના શબ્દાર્થ સહિતમ કાવ્ય એ વિચારને એક બીજી રીતે શબ્દમાં અનુમોદન કરેલું છે. એટલે કે કાવ્ય સુંદરીનું બહિર્ગમ રૂપ શબ્દ અને અર્થનો બનેલો છે. દેહને શોભાવનારા વસ્ત્રો અને આભૂષણની જરૂર પડે છે, અને કાવ્ય સુંદરીનો દેહનો શબ્દ અર્થનો બનેલો હોય અને શોભાવનાર શબ્દ અલંકારોની ચર્ચા કાવ્યશાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. કાવ્યશાસ્ત્રીઓના સામે કાવ્યનો આત્મા કોને માનવો એ મુખ્ય પ્રશ્ન હતો. તે અંગે વિદ્વાનોની અનેક મતભેદો છે. કાવ્યના આત્મતત્વની ખોજમાં કોઈક વિવેચકને રસ, તો કોઈને અલંકાર, કોઈને વક્રોક્તિ કે શૈલી, તો કોઈને એમાંથી વ્યક્ત થતો ધ્વનિ કાવ્યનો આત્મા જણાવે છે. આ બધા વિવેચનોને એકબીજાના વિરોધ
બીજાના વિરોધમાં નથી, પણ તેઓ કાવ્યની શોભા વધારનારા એક યા બીજા તત્વને વધુ પડતો મહત્વ આપે છે અને જુદા જુદા તત્વોના કાવ્યમાં આત્મા તરીકે પ્રતિપાદિત કરનારા મતોનો સાહિત્ય સંપ્રદાય કે કાવ્ય સંપ્રદાય તરીકે કે અલંકાર સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે અને કાવ્ય વિચાર પરંપરા કે સાહિત્ય વિચાર પરંપરા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર, દંડીનું કાવ્યદંશ, ભામહનો કાવ્યાલંકાર, કુંતકનું વક્રોક્તિ જીવિતમ, આનંદવર્ધનનું ધ્વન્યાલોક અને મમ્મટનો કાવ્યપ્રકાશ, વામનનો કાવ્યાલંકાર સૂત્ર અને વિશ્વનાથનું સાહિત્ય દર્પણ ગ્રંથ જેમજ પંડિત જગન્નાથનું રસગંગા દર્પણ આ ગ્રંથોમાં પ્રતિપાદિત આલોચનાનો સિદ્ધાંતો નીચે જણાવેલા મુજબ 6 સંપ્રદાયોમાં ભારતીય કાવ્યશાસ્ત્રમાં પ્રસિદ્ધ થયેલા છે. પ્રથમ સંપ્રદાય છે રસ સંપ્રદાય, બીજો છે અલંકાર, ત્રીજો રીતિ સંપ્રદાય, ચોથો વક્રોક્તિ અને પાંચમો ધ્વનિ અને છઠ્ઠો ઔચિત્ય. આમ 6 સંપ્રદાયોની ચર્ચા કરેલી છે. આપણે હવે છઠ્ઠા સંપ્રદાયની ચર્ચા કરવાની છે. આપણે સંક્ષિપ્તમાં આગળના 5 સંપ્રદાય વિશે આ લેક્ચરમાં ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ રસ સંપ્રદાયમાં રસને જ કાવ્યનો આત્મા માનનારી વિચારધારાઓ રસ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવેલી છે. રસ સંપ્રદાયના આદ્ય પ્રવર્તક ભરત મુનિ છે. અલબત્ત રાજશેખર પોતાના કાવ્યમીમાંસા ગ્રંથમાં નંદિકેશ્વર રસ સિદ્ધાંતનો પ્રણેતા ગણાવે છે કે પરંતુ તેમના કોઈ ગ્રંથ ઉપલબ્ધ નથી, માટે સાહિત્યશાસ્ત્રીઓના અગ્રેસર મહર્ષિ ભરતને રસ સિદ્ધાંતના પુરુષકર્તા મનાયેલા છે અને ભરત મુનિએ પોતાના પૂર્વગામી વૃદ્ધ ભરત કે આદિ ભરતના મતોનો ઉલ્લેખ કર્યો છે. તેથી રસમીમાંસા ભરતની પણ પૂર્વે શરૂ થઈ હોવાની શક્યતા અને દર્શાવેલી છે. રસયતમિતિ રસ અર્થાત જેમનું આસ્વાદન કરવામાં આવે છે તે રસ, અને સરતે ઇતિમ રસ એટલે કે જે પ્રવાહ રૂપે સર તે રસે છે તે રસ. ઋગ્વેદમાં પણ રસ શબ્દનો પ્રયોગ સોમરસના આસ્વાદના અર્થમાં કરવામાં આવેલો છે. બ્રાહ્મણ ગ્રંથોમાં રસો વે મધુના અર્થરૂપે પ્રયોગ કરવામાં આવેલો છે. ઉપનિષદ, દર્શન તેમજ પૌરાણિક ગ્રંથોમાં રસ શબ્દનો પ્રયોગ આનંદમયી પરમ ચેતના, અલૌકિક આનંદ અથવા વાસ્તવિક ચરમ સત્ય, સમાધિ વગેરે અર્થોમાં કરવામાં આવેલો છે. પરંતુ રસ સિદ્ધાંત યોગ્યનું વિવેચન મળતું નથી. વૈદિક કાળમાં કાવ્યના આનંદ વિશે કદાચ કંઈ જ્ઞાન ન હતું, પણ કાવ્યમીમાંસા વિશે જ્ઞાન ન હતું. તેથી તે કહી શકાય કે વૈદિક કાળમાં સાહિત્યશાસ્ત્ર પ્રમુખ વિકાસ થયો ન હતો. હવે આગળ જોઈએ. ભરત મુનિએ રસનું સ્વરૂપ અને રસની પ્રક્રિયાને સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરી છે અને વિભાવાદિનો સંકેત કરતું રસ સંપ્રદાય એક મૂળ સૂત્ર વિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ, અર્થાત વિભાવ અને અનુભાવ અને વ્યભિચારી સંચારી ભાવોના સંયોગથી રસની નિષ્પત્તિ થાય છે. આ ભાવોનું મનોવૈજ્ઞાનિક વિવેચન નાટ્યશાસ્ત્રની અનુપમ વિશેષતા. ભરત મુનિના સમય સુધી ભારતવર્ષમાં આધુનિક મનોવિજ્ઞાનનો આવિર્ભાવ થતો ન હતો, તો પણ તેમણે પોતાના અંતઃનિરીક્ષણ દ્વારા રસ સિદ્ધાંતનું વિવેચન પ્રસંગે રસના અવયવો માનવ હૃદયનો સંવેગ પ્રવૃત્તિઓ છે તે આજની મનોવૈજ્ઞાનિક શોધ સાથે સંબંધ ધરાવે છે અને રસને પ્રથમ આચાર્ય હોવા છતાં ભરત મુનિએ રસના બૌદ્ધિક, સામાજિક અને નૈતિક સ્વરૂપને તે દર્શાવ્યું છે અને તે પાછળ આચાર્યો દ્વારા સ્વીકૃત, વિકૃત તેમજ વિકસિત કરવામાં આવેલું છે. આમ ભરત મુનિના રસદર્શનની ચર્ચા નાટ્ય સંદર્ભ જ કરી છે. કાવ્યની વ્યાપક પરિભાષા
નાટ્યશાસ્ત્રમાં પણ નાટ્યશાસ્ત્રના 169 પડેલી છે. ઇતિવૃત્તિમ તું નાટ્યસ્ય શરીરમ પરિપૂર્તમ રસાત્મા પૂર્ણાત્મા શરીરો ભાવક. રસ સિવાય આ જગતમાં બીજો કોઈ અર્થ પ્રવૃત્ત થતો નથી એમ કહી ભરતમુનિએ રસની અનન્ય મહત્વનું ગૌરવ કર્યું છે. પણ દંડી, ભામહ વગેરે અલંકારિકો કાવ્યરસથી પરિચિત હતા છતાં તેમણે રસને કાવ્યનો આત્મા તરીકે સ્વીકાર કર્યો નથી. પરિણામે રસચર્ચા પર એમને વિશેષ લક્ષણ આપ્યું છે કે કાવ્યાલંકારમાં રસને કાવ્યનો સંદર્ભ ચર્ચ્યો છે અને ધ્વનિ કાવ્યનો આત્મા માનતા છતાં ધ્વનિ રસોની ચર્ચા પણ કરી છે. દસરૂપકમાં ધનંજયે કાવ્યમાં રસનું સ્થાન સ્પષ્ટ કરતા પ્રયત્ન કર્યો છે. આમ ઔચિત્ય વિચાર વિચારમાં ઔચિત્ય રક્ષાની રસની ઉત્પત્તિ થઈ શકે તેવી માન્યતા પ્રકટ કરી છે. અને રસને સિદ્ધાંતમાં લગતા 4 સિદ્ધાંતો મળે છે. ભરતના રસસૂત્રના આધારે ભટ્ટ-લલ્લોટનો આરોપવાદ, જેમાં ભરતના સૂત્રોની વ્યાખ્યા આપીને ભટ્ટ-લલ્લોટે માધ્યમે યજ્ઞ વગેરેનું ફળ અને નિષ્પત્તિ આપીને તેના માધ્યમના દર્શકોને રસની અનુભૂતિ થાય તે એક કારણ કાર્યભાવથી અર્થની ઉત્પત્તિ સંયોગ અર્થ સંબંધી સ્વીકારેલો છે. રસસ્વાદનો આસ્વાદ વાસ્તવિક આનંદ નાયક નાયિકાથી થાય છે. રસની વિગતોમાં નટ નટીના અભિનયના માધ્યમ દ્વારા સામાજિક હૃદયને રસને ઉત્પન્ન થતા નહીં. નાટ્ય પુણ્યથી તેને આનંદ હોય તે સામાજિક પ્રતીતિ થાય તે રસને ભટ્ટ-લલ્લોટે આરોપવાદને નામ પ્રસિદ્ધ આપ્યું છે. શંકુમનો અનુભૂતિવાદ ભરતમુનિના સૂત્રના વૈજ્ઞાનિક વ્યાખ્યાકાર ભટ્ટ-લલ્લોટે છે. શંકુએ પોતાના નૈયાયિક દ્રષ્ટિએ વૈજ્ઞાનિક રીતે વિવેચન કરી તેમણે ન્યાય પ્રસિદ્ધ સિદ્ધાંત અનુમાનની પ્રક્રિયા દ્વારા ભરતમુનિની શક્તિ વ્યાખ્યાના મતે સ્થાયી ભાવ ખરી રીતે નાયક વગેરે અનુકાર્યો કરવામાં રહેલું છે. અને ભટ્ટ-લલ્લોટનું મતનું ખંડન કરી તેમના રસ ઉત્પન્ન થતો નથી પણ અનુમિતિ થાય છે અને નિપુણતાનું રસ પ્રક્રિયા તેમજ રસ સ્વરૂપની મૌલિક વિવેચના તરીકે પ્રખ્યાતિ પામે છે. ફરી ભટ્ટ-નાયકનો ભુક્તિવાદ ભરતમુનિના ત્રીજા વ્યાખ્યાકાર તરીકે ભોજતત્વ નામના 2 વેપારો કાવ્યનું અર્થનું જ્ઞાન થાય પર તરત ભાવત્વ વેપાર વિશિષ્ટ વ્યક્તિ મળી, જેમ કે રામ અને સીતાનો પ્રેમ વ્યક્તિઓ તે સંબંધ છોડી દઈ સામાન્ય દાંપત્યનું મન આગળ ખેડ કરાવે છે. આમ સામાન્ય થઈ રહેલા ભોજતત્વ વેપાર વડે ભટ્ટ-નાયકે રસ નિષ્પત્તિની શક્તિ કાવ્ય અને હૃદય બંનેમાં માને છે અને એ જ રીતે કાવ્ય રસની સંબંધોનું રસત્વ ગણાવે છે. પછી અભિનવગુપ્તનો અભિવ્યક્તિવાદ તેમાં પણ ઇતિહાસમાં ભરત ચોથા વ્યાખ્યાકાર છે ના નામ પરિચય ભરતના સૂત્રના સંયોગ શબ્દનો વ્યંજક ભાવક સંબંધે અભિવ્યક્ત વ્યંગ થાય છે. તે મતે તેમને આ રીતે ભરતમુનિથી માંડીને જગન્નાથ સુધી શૃંગાર સુધીની અલંકાર સંપ્રદાયમાં આચાર્ય કાવ્યશાસ્ત્રના અગત્યના સંપ્રદાયો છે. અલંકાર સંપ્રદાયમાં પહેલું નામ અલંકાર હતું. અલંકાર પ્રતિપાદિત આચાર્ય દીર્ઘ પરંપરાના મત મુજબ લક્ષણો વગેરે ટીકાઓ દ્વારા કરવામાં આવે છે અને અલંકાર સંપ્રદાયના પ્રથમ ગ્રંથ ભામાનો કાવ્ય અલંકાર છે અને તેમાં કાવ્યની શોભા વધારનારા વિશે ચર્ચા કરવામાં આવેલી છે અને અલંકારને કાવ્યની શોભા વધારનાર કાવ્યનો આત્મા ગણ્યો છે.
ત્યારબાદ રીતિ સંપ્રદાય, જે ઈસવીસન 8મી શતાબ્દીમાં થઈ ગયેલા આચાર્ય વામને રીતિ સંપ્રદાયના મુખ્ય પ્રવર્તક છે. તે કાવ્યમ ગૃહ્યમ અલંકાર, જે સૂત્ર પ્રમાણે સૌંદર્ય અલંકાર રીતિને કવિની કાવ્યના રચનામાં પોતાની આગવી શૈલી ગણેલી છે. અને શૈલી એટલે સ્ટાઇલ ઇઝ મેન રીતિ સંપ્રદાય દ્વારા અનેક રીતિ સંપ્રદાય આચાર્ય એ રીતિ કાવ્યનો આત્મા ગણ્યો છે વામને. અને કાવ્યની શોભા કરતા ધર્મને એવા 2 ઉદાહરણો આપેલા છે. ત્યારબાદ વક્રોક્તિ સંપ્રદાયના પ્રાચીન કાળ ઈસવીસન 10મી સદીના અંતમાં આચાર્ય કુંતક હતા. વક્રોક્તિ સંપ્રદાયના પુરસ્કાર હતા. વ્યાખ્યાતા વક્રોક્તિ સંજ્ઞા વક્ર, જેમાં વક્રોક્તિમાં શકુંતલાનું અનસૂયાનું ઉદાહરણ આપી અહીં કયા દેશના લોકો આપે વિરહથી વ્યાકુળ બન્યા છે, અહીં આપ ક્યાંથી આવો છો ને બદલે કયા દેશના લોકોને આપે વિરહથી વ્યાકુળ બન્યા છે. અભિલંબ સાધનનું વાક્ય મૂકીને જ જાતનો પ્રશ્ન સાધારણ જનોને વાક્યથી વિલક્ષણ હોય એવી એક જાતની ચમત્કૃતિપૂર્ણ લાગતો હોવાથી એક સુંદર વક્રોક્તિનું ઉદાહરણ આપેલું છે. અહીં વક્રોક્તિને જ કાવ્યનો આત્મા માન્યો છે વામને કુંતકે. હવે આગળનો પ્રશ્ન છે, થોડી ચર્ચા કરેલી. આનંદવર્ધન ધ્વનિ સંપ્રદાયના આચાર્ય હતા. ઈસવીસન 9મી સદીમાં થયેલા આનંદવર્ધન કાવ્યશાસ્ત્રમાં ધ્વનિ સંપ્રદાયને ધ્વન્યાલોક દ્વારા પ્રતિપાદિત કરેલો છે. તે ધ્વનિને કાવ્યનો આત્મા તરીકે ગણાવે છે. પૂર્વાચાર્યો વિદ્વાનોનો મત છે. કાવ્યસમ ધ્વનિતો મધુર્યમ બાદ ધ્વન્યાલોકના સિદ્ધાંત દ્વારા ધ્વન્યાલોકની કાવ્યશાસ્ત્રમાં એક નવું યુગનો પ્રારંભ ધ્વનિ સિદ્ધાંત દ્વારા સ્ફોટથી પ્રભાવિત થયા હતા અને ધ્વનિ સિદ્ધાંત વિશે ચર્ચા કરે છે. તેમાં આમ ધ્વનિને વ્યાપક વ્યાખ્યા આપેલી છે. ધ્વનિના ભેદો વિશે પણ સૂક્ષ્મ ચર્ચા કરેલી છે. સૂક્ષ્મ વર્ગીકરણ થતું રહેલું છે. હવે આપણે આ ધ્વનિ સંપ્રદાય પછી જે 6 સંપ્રદાયોમાં અંતિમ સંપ્રદાય ઔચિત્ય સંપ્રદાય વિશે ચર્ચા કરવાની હતી. તે વિષય પર આપણે હવે આવી ગયા છીએ. ઔચિત્ય સંપ્રદાય. ઔચિત્ય રસસિદ્ધસ્યમ સ્થિરમ કાવ્યસ્ય જીવિતમ, અર્થાત રસસિદ્ધિ કાવ્યનું સ્થિર જીવન આત્મા તો ઔચિત્ય જ છે. એમ આ ઔચિત્ય સંપ્રદાયના પ્રવર્તક વ્યવસ્થાપક આચાર્ય સૌમેન્દ્ર પોતાની રચનામાં ઔચિત્ય વિચારોની ચર્ચા શ્લોક 5માં કહેલ છે. 11મી સદીમાં થઈ ગયેલ આચાર્ય સૌમેન્દ્ર ઔચિત્ય વિચાર ચર્ચા નામનો ગ્રંથ રચીને ભારતીય સાહિત્યશાસ્ત્રને ઔચિત્ય સિદ્ધાંત નામનો નવો કાવ્ય સિદ્ધાંત ભેટ ધર્યો છે. સૌમેન્દ્ર પૂર્વે આનંદવર્ધને રસના સંદર્ભમાં ઔચિત્યનો ખ્યાલ આપ્યો છે. આનંદવર્ધનની આ ઉક્તિ પરથી પ્રેરણા લઈને સૌમેન્દ્રએ ઔચિત્યની એક કાવ્ય સિદ્ધાંત સ્વરૂપે સ્થાપના કરી છે. ઔચિત્ય રસસિદ્ધયમ સ્થિરમ કાવ્યસ્યમ જીવિતમ. ઔચિત્ય વિચાર 5માં તેમણે ચર્ચા કરી છે. આપણે જોઈએ છીએ કે વાતચીત, વેશભૂષા, વર્ણન પ્રદર્શન બધી જ બાબતોમાં ઔચિત્ય આવશ્યક છે. ઔચિત્યની વ્યાખ્યા આપતા સૌમેન્દ્ર કહે છે કે ઔચિત્ય પ્રાહુચાર્યમ સદૃશમ કિલમ યસ્યમ તત ઉચિતસ્ય ચ યો ભાવ તદૌચિત્યમ પ્રચક્ષત. ઔચિત્ય વિચારમાં 7મું
અર્થાત જે વસ્તુ જેને યોગ્ય હોય, એટલે કે જે વસ્તુ જેની સાથે બંધ બેસતી હોય તેને ઉચિત કહેવાય છે અને ઉચિત ભાવને ઔચિત્ય કહેવાય છે. કાવ્યમાં શબ્દ, અર્થ, વાક્ય, કારક, લિંગ, વચન આદિ જેટલા તત્વોનો પ્રયોગ થાય છે તે બધામાં જે ઠેકાણે જેવો પ્રયોગ ઉચિત હોય તેવા પ્રયોગોના વિધાનને ઔચિત્ય કહેવામાં આવે છે. ઔચિત્ય અંગેનો સિદ્ધાંતિક નહીં તો વ્યવહારિક રૂપ વિચાર સૌ પ્રથમ ભરતના નાટ્યશાસ્ત્રમાં મળી આવે છે. જે જગ્યાનો વેશ કે આભૂષણ જે અંગોમાં પહેરવામાં આવતું હોય તેનાથી ભિન્ન જગ્યાએ પહેરવામાં આવે તો તે શોભાજનક નીવડતું નથી. જો મેખલા કંદોરાને ગળામાં કે હાથમાં કાડામાં ઉપર પહેરવામાં આવે તો તે હાસ્યજનક જ નીવડે છે. આમ ભરત લલિત કલાની બાબતમાં ઔચિત્યને માન્યું હતું, પરંતુ ઔચિત્યને કાવ્યના ક્ષેત્રમાં અનંતનિર્વસ્ત કરનાર આચાર્ય આનંદવર્ધન જ છે. આમ આનંદવર્ધને ઔચિત્યની બાબતમાં પહેલેથી જ નિર્દેશ કરેલો છે. આમ ક્ષેમેન્દ્ર પહેલાં ઔચિત્ય અજ્ઞાત ન હતું, પરંતુ ક્ષેમેન્દ્ર તેને બહુ જ વ્યાપક બનાવ્યું અને તેને જોઈએ તો સૂત્ર અદેશોજન વિએષતુ ન શોભમ જનયસી મેખલાર્ષિ બંધે ચ હારાસ્ય પ્રજાયતિ ભરતમુનિ નાટ્યશાસ્ત્રમાં 2368 કાવ્યનો પ્રાણ માન્યો છે. એ બાબતને ક્ષેમેન્દ્રને અલંકારશાસ્ત્રમાં અમર બનાવી દીધો છે. આનંદવર્ધને અનૌચિત્ય વિશે ખબરદાર રહેવા જણાવતા કહ્યું છે કે રસના ભંગ માટે અનૌચિત્ય સિવાય બીજું કોઈ કારણ નથી. અનૌચિત્યનું નિર્માણ જ રસની અભિવ્યક્તિનું પરમ રહસ્ય છે. ઔચિત્યના નિરૂપણ અંગે ક્ષેમેન્દ્ર ઉદાહરણ જોતાં સ્પષ્ટ થાય છે કે કંઠમાં કંદોરો, નિતંબ ઉપર ઉન્મથાર, હાથમાં ઝાઝર, પગમાં બાજુબંધ પહેરવાથી કોણ મશ્કરીને પાત્ર ન બને તે જ રીતે શરણે આવેલા માણસ પર શૂરતા બતાવીને કેટલીક અંશે યોગ્ય કહેવાય. ખરી વાત તો એ છે કે ઔચિત્ય વગર કોઈ જ અલંકાર શોભા આપતું નથી કે ગુણ રૂચિકારક બનતો નથી. આવી જ રીતે અલંકારશાસ્ત્રમાં ક્ષેમેન્દ્રએ કરેલો ઔચિત્યનો વિચાર કાવ્યનું કેવળ બહિરંગ સાધન નથી પણ અંતરંગ સાધન છે. તેની સૂક્ષ્મ, માર્મિક અને પ્રૌઢ ચર્ચા કરવાનું શ્રેય આચાર્ય ક્ષેમેન્દ્રને ફાળે જાય છે. એમાં પણ કોઈક સંદેહ નથી. તો વિદ્યાર્થી મિત્રો, ઔચિત્યનો આ સંપ્રદાય અહીં હવે પૂર્ણ થાય છે. પણ આ સંપ્રદાયમાં આચાર્ય આનંદવર્ધન અને ભરતમુનિ બંને નાટ્ય આચાર્યોનો ખૂબ મહત્વનો ફાળો છે. ક્ષેમેન્દ્રએ ભરતમુનિ અને આનંદવર્ધન બંને આચાર્યો દ્વારા
આ પોતાનું ઔચિત્ય વિશે સંપ્રદાય વિશે ખૂબ ઉદાહરણપૂર્વક અને ઔચિત્યનું નિરૂપણ પણ તેમણે ખૂબ સૌંદર્યપૂર્ણ કરેલું છે. હવે ઔચિત્યના સૂત્રો નીચે જોઈએ તો અનૌચિત્યમૃતં નનાયદ રસભંગમસ્ય કારણम् ઔચિત્યનિબંધસ્તુ રસો યો નિષ્પત્તમ પરા. જો ઔચિત્ય વિશે ધ્વન્યાલોકમાં સૂત્ર આપેલું છે, જે આપણે ઉપર જોઈ ગયા છે ગુજરાતી. બીજું ઔચિત્યનું ઉદાહરણ જોઈએ. ઔચિત્ય વિચાર ચર્ચામાં છે, જે સૈમેન્દ્રનું છે. કંઠેન મેખલાય નિતંબ ફલેકેન તારેણે હારેણ વા પર્ણનુપુરબંધેન ચરણે કેયુરપાશેન વા શૌર્યેણ પ્રણેતિ રિપુ કરુણાય નાયનીતિ કે હાસ્યતા નૌચિત્યેન વિના રુચિ. પરંતુ ઔચિત્ય વિચાર ચર્ચા 7માં આપણે ઉપર જોઈ ગયા ગુજરાતી ભાષાંતર કે કંઠમાં કંદોરો નિતંબ ઉપર ઉન્નત હાર, હાથમાં જાજર, પગમાં બાજુબંધ પહેરવાથી કોને મશ્કરી પાત્રને બને છે તે જોઈ ગયા. અને ઉપર આગળ આનંદવર્ધને અનૌચિત્ય વિશે ખબરદાર રહેવા જણાવતા કહ્યું છે કે રસના ભંગ માટે અનૌચિત્ય સિવાય બીજું કોઈ કારણ નથી. અનૌચિત્ય નિર્માણ જ રસની અભિવ્યક્તિનું પરમ રહસ્ય છે. 2 શ્લોકો નીચે આપણને આપેલા છે તે વિશે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સંસ્કૃત સાહિત્યમાં ભારતીય પરંપરામાં કાવ્ય પ્રકાશમાં આચાર્ય ભરત મુનિથી માંડીને જગન્નાથ સુધીના બધા જ આચાર્યોએ 6 સંપ્રદાયોમાં અલગ અલગ રીતે પોતપોતાની વાતનો મત અહીં મૂકેલો છે. ને 6 સંપ્રદાય કાવ્યના અને નાટકના બંનેના કાવ્યના આત્મા તરીકે, નાટકના આત્મા તરીકે કોણ કેવી રીતે વર્ણન કરેલું છે તે અહીં ચર્ચા કરવામાં આવેલું છે. અહીં સંસ્કૃત સાહિત્ય કાવ્ય પ્રકાશમાં રસ સંપ્રદાય, અલંકાર સંપ્રદાય, રીતિ સંપ્રદાય, વક્રોક્તિ સંપ્રદાય અને ધ્વનિ સંપ્રદાય અને ઔચિત્ય, આ 6 સંપ્રદાયો કંઈ ના કંઈ એક અંગ ઉપર મહત્વનો ભાગ ધરાવે છે. કોઈ રસને મહત્વ આપે છે તો કોઈ અલંકારને, કોઈ રીતિને મહત્વ આપે છે તો કોઈ ધ્વનિને, કે કોઈ વક્રોક્તિને મહત્વ આપે છે તો કોઈ ઔચિત્યને. આમ આ 6 સંપ્રદાયો દ્વારા અહીં આ પ્રશ્ન આપણો સંસ્કૃત સાહિત્યના સંપ્રદાયોનો પ્રશ્ન અહીં આ લેક્ચરમાં પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ 6 સંપ્રદાયો વિશે તમે ડિટેલમાં અભ્યાસ કરી રહ્યા છીએ, તો તમે આ પ્રશ્નનો ચર્ચા અને વિચારણા ફરીથી પુનરાવર્તન કરતા રહેજો, તેથી આ પ્રશ્ન તમારો ગાઢ તમને યાદ થઈ જાય. પરીક્ષાલક્ષી પ્રશ્ન છે તમારો સંપ્રદાયનો. તો મિત્રો, અહીં આપણો પ્રશ્ન સંપ્રદાય, સંસ્કૃત સાહિત્યના સંપ્રદાય અથવા તો અલંકાર શાસ્ત્રનો સંપ્રદાય કે કાવ્યશાસ્ત્રના સંપ્રદાય વિશે કોઈ પણ કહી આ પ્રશ્નનો જવાબ આ જ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું લેક્ચર પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.